અને હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો રેશન કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રહે. અન્ન નાગરિક પુરવઠા વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો. રાશન અને ગેસ કનેક્શન માટે જ રેશન કાર્ડ એ માન્ય રહેશે. રેશન કાર્ડ હવે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રહે. રેશન કાર્ડ હવે માત્ર રાશન અને ગેસ કનેક્શન પૂરતું જ મર્યાદિત રહેશે જેવો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તેને રહેઠાણના પુરાવા તરીકે પણ માન્યતા હતી, પરંતુ હવે તે માન્યતા નહીં રહે. આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે. હિરેન, રેશન કાર્ડ હવે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રહે તેવું કહેવામાં આવ્યું છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યું છે અને એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રેશન કાર્ડનો ઉપયોગ છે એ માત્ર ગેસ અને વાજબી ભાવની દુકાનોમાં રાશન મેળવવા માટે જ કરવાનો રહેશે. આ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે આ રેશન કાર્ડ છે એનો ઉપયોગ કરવામાં નહીં આવે, ઉપયોગ નહીં કરી શકાય એ પ્રકારનો પત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી આ વિષય ચર્ચામાં હતો અને રાશન કાર્ડને રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરવામાં આવતા હતા અલગ અલગ દસ્તાવેજોમાં. એના બદલે હવે એ રેશન કાર્ડ છે એનો ઉપયોગ માત્ર ને માત્ર ગેસ અને વ્યાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા માટે જ કરી શકાશે. દસ્તાવેજી પુરાવા તરીકે એ માન્ય નહીં ગણાય. જી આભાર હિરેન, સમગ્ર માહિતી માટે.